સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમ થતો જઈ રહ્યો છે. દિયોદર વિસ્તારમાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ટિકિટ વહેંચણીને લઈને ભાજપ સામે ખુલ્લી નારાજગી સામે આવી હતી. દિયોદર ખાતે યોજાયેલી આ બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી તેમજ ભાજપના આગેવાન મુકેશ ઠાકોરે ભાજપની ટિકિટ ફાળવણી અને સ્થાનિક નેતાઓ સાથે થયેલા અન્યાય મુદ્દે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ વર્ષો સુધી પાર્ટીને મોટી બનાવી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. માત્ર 2 આગેવાનોના નિર્ણયોથી ટિકિટ વહેંચાઈ છે, જેના કારણે ઠાકોર સેના અને ભાજપના અનેક કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. મુકેશ ઠાકોરે બેઠક દરમિયાન ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે એક વખત તમામ ઉમેદવારો પાડી દેવા જોઈએ, જેથી અન્યાયનો જવાબ મળી શકે. તેમણે કોંગ્રેસને જીતાડવા માટે ભાજપના નારાજ કાર્યકર્તાઓને એક થવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી આવે ત્યારે ભાજપ લોકો પણ દબાણ કરે અને કહે છે કે ભાજપને મત નહીં આપો તો વિકાસના કામો અટકી જશે. આ રીતે લોકોમાં ભય ઊભો કરવામાં આવે છે, પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે, તેમ તેમણે જણાવ્યું. વધુમાં જણાવતા મુકેશ ઠાકોરે દાવો કર્યો કે ભાજપે જે ઉમેદવારોને દિયોદર સીટ પર મૂક્યા છે તેમની સાથે પ્રચારમાં જવા માટે 10 કાર્યકર્તાઓ પણ તૈયાર નથી. ભાજપના ઉમેદવારોને હવે ઘરે ઘરે જઈને મત માગવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દિયોદર જિલ્લા પંચાયતની એક પણ સીટ ભાજપની આવતી નથી દેખાતી. કોંગ્રેસી સમાજના લોકો જે ઉમેદવારો માંગતા હતા તે આપ્યા છે, જેના કારણે કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને રાત્રે યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક સ્તરે ભાજપ સામે ઉઠેલો અસંતોષ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મતદાન પહેલા દિયોદર વિસ્તારમાં ઠાકોર સેના અને ભાજપના જ કાર્યકર્તાઓમાં નારાજગી સામે આવતા ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં અસંતોષ કેટલો અસરકારક સાબિત થાય છે તે હવે મતદાનના પરિણામો જ નક્કી કરશે. અહીંયા આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જે નેતૃત્વ કરતા હોય એવા લોકો આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનોને સાંભળ્યા વગર, એમની વાત સાંભળ્યા વગર, લોકોની વાત સાંભળ્યા વગર પોતાના સગા વહાલા અને અંગત માણસોને ચૂંટણીઓ લડાવવી, એમને હોદ્દા આપવા, આ વાત ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલી રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ વખતે પણ જોવા મળ્યું છે કે સગા વહાલા અને અંગત માણસોને જ ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે. પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર લોકોની લાગણી અને માગણી હતી છતાં પણ ટિકિટો આપવામાં આવી નથી. અનેક ઉમેદવારો એવા છે કે જે માત્ર 2 લોકોના કહેવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગામનો અવાજ સાંભળ્યો નથી, લોકોનો અવાજ સાંભળ્યો નથી, કાર્યકર્તાઓનો અવાજ સાંભળ્યો નથી. એવા અનેક ઉમેદવારો છે કે જે લોકોએ માગ્યા એ ઉમેદવારો નથી આપ્યા. લોકોમાં જે રાત દિવસ રહેતા હતા, લોકો માટે દોડતા હતા, લોકોનું કામ કરતા હતા, એવા આગેવાનો કાર્યકર્તાઓને સાઈડ કરી અને માત્ર પોતાના સગા વહાલા અને અંગત લોકો જેમણે 2 કે 3 આગેવાનોએ એમને ભલામણ કરી હોય એવા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અને એનો આક્રોશ, એની નારાજગી આપ સૌએ મીડિયાના માધ્યમથી પણ જોઈ હશે. વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સભાઓ થઈ રહી છે એમાં સરકારના નેતૃત્વને, પ્રદેશના નેતૃત્વને અહીંયા તાલુકા જિલ્લા પંચાયતોની બેઠકો કરવા માટે આવવું પડે છે, છતાં પણ લોકો સભામાં આવતા નથી. માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓની હાજરી હોય. એક તાલુકા કે જિલ્લા પંચાયતની અંદર જ્યારે સભા હોય ત્યારે આજુબાજુની 10-10 જિલ્લા પંચાયતોના કાર્યકર્તાઓ આગેવાનોને એ મિટિંગમાં હાજર રહેવા માટે આદેશ આપવા પડે. આગેવાનોને બહારથી બીજા મત વિસ્તારમાંથી લોકોને લાવીને ભેગા કરવા પડે. આ સાબિત કરે છે કે આ વખતે અહીંયા બેઠેલા જે આગેવાનોએ નિર્ણય કર્યા છે એ
એનાથી લોકો નારાજ છે, એનો આક્રોશ છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આગેવાનો આજે ઘર પકડીને બેઠા છે અથવા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. હવે આ વિસ્તારના મોટાભાગના ગામોમાં અમે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. આ વિસ્તારના તમામ સમાજના લોકોને મળ્યા. ઠાકોર સમાજના અનેક કાર્યકર્તાઓ આગેવાનોને પણ અમે મળ્યા, બેઠકો કરી અને એમની જે વાત હતી, નારાજગી હતી, એ અમારા સુધી છેલ્લા 10 દિવસથી અલગ અલગ માધ્યમથી પહોંચી છે અને એ વાત આજે અમે અહીંયા જાહેર મંચ ઉપર કરી છે, કારણ કે અમે લોકો સાથે જોડાયેલા છે. હું છેલ્લા 15-17 વર્ષથી આ વિસ્તારમાં અઢારે આલમ સાથે નાનામાં નાના કાર્યકર્તા સાથે જોડાયેલો છું. ઠાકોર સમાજના દરેક લોકો સાથે હું વર્ષોથી જોડાયેલો છું. સેવાકીય કામ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક કામો હોય અથવા આ વિસ્તારના હિત માટેના કોઈ પણ કાર્યક્રમો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, એના માધ્યમથી, સેવાના માધ્યમથી લોકોને મદદરૂપ થઈ રહ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે આ વિસ્તારના દરેક લોકો આપણી સાથે સીધા જોડાયેલા હોય અને એ લોકો જ્યારે અમારા સુધી એમની નારાજગી પહોંચાડે, અમારા સુધી એમનો અવાજ પહોંચાડે, તો અમારી જવાબદારી બને છે કે આ અવાજને અમારે આગળ સુધી પહોંચાડવો પડે, ખુલ્લામાં લાવવો પડે, આ અવાજને અમારે મીડિયા સુધી પહોંચાડવો પડે. એના ભાગરૂપે આજે અહીંયા આગેવાનો, કાર્યકર્તાઓ, અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓની આ બેઠક હતી અને આ બેઠકની અંદર અમે જાહેર મંચ ઉપરથી વાત મૂકી છે અને આવનારા સમયમાં આ વિસ્તારમાં એક એવો જવાબ મળે કે આવનારી ચૂંટણીઓમાં અથવા કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવાના હોય ત્યારે આ વિસ્તારના, ગામના, મત વિસ્તારના નાનામાં નાના કાર્યકર્તાઓનું સંકલન કરી, આગેવાનોનું સંકલન કરી, પાર્ટીના જવાબદાર લોકોનું સંકલન કરી અને નિર્ણયો થાય. એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી અને એક વખત તમામ ઉમેદવારોને પાડી દેવા માટેના આદેશ કર્યા છે અને અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં ગામે ગામ જઈ અને બૂથ સુધી આનું પરિણામ મળે એના માટે મતશે, એનો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. વાવ-થરાદ જિલ્લાના થરાદ નગરપાલિકાની આવનારી 24 અને 25 એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શિવનગર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ના રહીશો, ખાસ કરીને મહિલાઓએ ચૂંટણીમાં ગેરરીતિ થવાની આશંકા વ્યક્ત કરી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસની મહિલા આગેવાનો તેમજ સ્થાનિક બહેનો દ્વારા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે આચાર સંહિતાનો ભંગ છે. સાથે જ મતદારોને લલચાવવા માટે દારૂ અને નાણાંની ગેરકાયદેસર હેરફેર થતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. મહિલાઓએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે કેટલાક સ્થાનિક પોલીસ કર્મચારીઓ ચોક્કસ રાજકીય પક્ષ તરફ ઝુકાવ રાખતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેના કારણે ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. રજૂઆત દરમિયાન મહિલા આગેવાનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે. શિવનગર વિસ્તારના રહીશોએ તંત્ર પાસે માગણી કરી કે વિસ્તારમાં કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવે, સીસીટીવી દેખરેખ રાખવામાં આવે, દારૂ તથા નાણાંની ગેરકાયદેસર હેરફેર પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે કડક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. અંતમાં મહિલાઓએ ચીમકી આપી કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો 29 એપ્રિલ 2026ના રોજ પોલીસ કચેરી ખાતે ધરણા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું. નહીં, આજે અમે વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારો, વોર્ડ નંબર 5ના ઉમેદવારો અહીંયા એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપ્યું છે કે ખુલ્લેઆમ પાણીની જેમ શિવનગરમાં અત્યારે દારૂ વેચાઈ રહ્યો છે. વચ્ચે 1-2 મહિના શાંત થયું હતું, પણ હવે જે ચૂંટણી આવી છે ને જે ભાજપના ઉમેદવારો છે એ ખુલ્લેઆમ ઘરો ઘર જાય અને દારૂનું વિતરણ કરી રહ્યા છે. આજે અમે એસપી સાહેબે ખૂબ સારી રીતે અમને સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે અને બાંયધરી આપી છે કે તાત્કાલિક ધોરણે બેન અમારી અમે ટીમ મૂકીએ છીએ અને જ્યાં પણ તમારા જે પ્રશ્ન છે એ અમે હલ કરીશું. અને જે બે પીઆઈ સાહેબો છે એ નવા છે, એમની પહેલી વખત જ મુલાકાત થઈ છે, પણ અહીંયા જે પૂર્વ એટી ચૌધરી સાહેબ હતા, પટેલ સાહેબ હતા, ખૂબ એમની સારી કામગીરી રહી છે અને અમને એસપી સાહેબ ઉપર વિશ્વાસ છે કે અમારી આ બહેનોની રાડ સાંભળી અને તાત્કાલિક ધોરણે સાહેબ નિર્ણય લઈ અને ટીમ દ્વારા દારૂ બંધ કરાવશે એવી બાંયધરી આપી છે. અને આ જો નહીં થાય તો અમને આજે જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ બહેનોને કહીને ગયા છે, વચન આપીને ગયા છે કે 29 તારીખે બુધવારે તમે આ પૂરી શિવનગરની બહેનો
અને હું વચન આપીને જાઉં છું કે તમે એક વખત સાહેબને મળો અને સાહેબ જો તમારો પ્રશ્ન સોલ્વ કરશે તો બરોબર છે, અને જો કાંઈ પણ એવું તમને થોડા ઘણું લાગે તો મને કોલ કરજો. હું 29 તારીખે આવી અને સીધી 200 થી 300 બહેનો અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અમે એસપી કચેરીએ ધરણા ઉપર બેસી જશું. પણ મને એવું લાગે છે કે એવી નોબત નહીં આવે અને સાહેબ બહુ એક્ટિવ છે. તો સાહેબે આજે અમને આશ્વાસન આપ્યું છે અને જે બોય ધરી આપી છે એટલે અમને થોડોક વિશ્વાસ છે, પણ જોઈશું હવે શું થાય છે. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કેસરસિંહ ગોળિયા ગામે એક આંગણવાડી કેન્દ્રમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મૃતક મહિલા છેલ્લા 12 વર્ષથી આંગણવાડી કેન્દ્રમાં તેડાગર તરીકે ફરજ બજાવતી હતી. અગમ્ય કારણસર હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજકીય અગ્રણી મહેશભાઈ દવેએ જણાવ્યું હતું કે આંગણવાડીના મકાન ખાતે જ મહિલાની હત્યા કરવામાં આવી છે. આરોપી નજરકેદ હેઠળ છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતકના પિયર પક્ષના લોકો રાજસ્થાનથી આવે ત્યાં સુધી મૃતદેહને ન હટાવવા માટે સાસરી પક્ષના સભ્યોએ વિનંતી કરી હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહને ગરમીના કારણે વધુ નુકસાન ન થાય તે માટે પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવામાં આવી રહ્યો છે. મૃતક મહિલાના પિયર પક્ષના લોકો આવ્યા બાદ બાકીની કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ નોંધવામાં આવશે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ ગુનામાં એક જ આરોપી સંડોવાયેલો છે કે અન્ય કોઈ વ્યક્તિઓ પણ આ કાવતરામાં સામેલ છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે સાબદું છે અને નિયમો અનુસાર કાર્યવાહી કરી રહ્યું છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કોઈ પણ ક્યાંય કચાશ રાખવામાં આવશે નહીં અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી પૂરેપૂરો ન્યાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. કેસરસિંહ ગોળિયા ગામે આજે આંગણવાડીમાં તેડાગર તરીકે 12 વર્ષથી નોકરી કરતી રાધાબેન, જેના પતિનું નામ પ્રભુદાસ ગેવરદાસ સાધુ વૈષ્ણવ છે અને તેનું આંગણવાડીના મકાન ખાતે મર્ડર કરવામાં આવેલ છે, ખૂન નીપજવામાં આવેલ છે, ચપ્પુના ઘાથી ખૂન નીપજવામાં આવેલ છે. એ ઘટનાથી તમામ સમાજોમાં ખૂબ ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. આરોપી નજરકેદ હેઠળ છે. ફરિયાદ કરવાની પૃષ્ઠગત ઇત્યાદિ કરવાનું ચાલુ છે. એ મરણ જનારના પિયર પક્ષમાંથી, રાજસ્થાનમાંથી એના પિયરિયા લોકો ત્યાંથી આવ્યા છે. એટલે સાસરી પક્ષના પતિ, દિયર, જેઠ અને સસરા વગેરે કહ્યું કે પિયર પક્ષના લોકો આવ્યા પછી જ એ લાશને અહીંથી હટાવવામાં આવે, ત્યાં સુધી ન લઈ જવામાં આવે. પરંતુ પોલીસનું કહેવું છે કે લાશની લિવિડિટી અને ડિકમ્પોઝિશન અને ગરમીના કારણે એ ન થાય એટલા માટે એથી પોસ્ટમોર્ટમના રૂમ સુધી આપણે લઈ જઈએ છીએ અને બધા જ આવ્યા પછી બાકીની ફરિયાદ વગેરેની પ્રોસેસ કરવામાં આવશે. આરોપી એક છે, બીજા કોઈ એમાં સંકળાયેલા છે કે કેમ, બીજા લોકો કોઈ આ અંગેનું કાવતરું કરવામાં છે કે કેમ. તમામ રીતે સરકાર કટિબદ્ધ છે, ચૂંટણીના પણ સંજોગો છે અને પોલીસ તંત્ર એકદમ સાબદું છે. પોલીસ તંત્ર ખૂબ સારી રીતે પોતાની કાર્યવાહી નિયમાનુસારની કરી રહેલ છે. કોઈ જાતની કચાશ રાખવામાં નહીં આવે એવો પાકો ભરોસો અને વિશ્વાસ છે અને એ પ્રકારે તમામ પોલીસ તંત્રની કાર્યવાહી થઈ રહી છે અને પૂરેપૂરો ન્યાય એને મળશે. જે કોઈ આરોપી છે અને જેલના આવેલા આવશે એની કાર્યવાહી કરવામાં આવશે. વાવ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વાવ તાલુકા પંચાયત અંતર્ગત માળકા જિલ્લા પંચાયતની સંકલ્પ સભા મહેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાઈ હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગોમાનસિંહજી ચૌહાણ, મહામંત્રી ઉમેદદાનજી ગઢવી, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ છોટા, ભગવાનભાઈ વ્યાસ સહિત યુવા ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપી હતી. સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ગુમાનસિંહજી ચૌહાણે આડકતરી રીતે કોંગ્રેસ અગ્રણી ઠાકરસિંહ રબારીના અંગ્રેજોના દલાલ આજે અમને સંસ્કાર શીખવે છે નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે કોંગ્રેસની સ્થાપના દેશના કયા ભાઈએ કરી હતી ખબર છે તમને? કોંગ્રેસની સ્થાપના 1985માં બ્રિટિશ અધિકારી A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી અને કોંગ્રેસ પહેલું પોતાની તરફ જોઈ લે. કોંગ્રેસને અંગ્રેજો ઊભી કરી છે અને અત્યારે જેના હાથમાં છે તે ઇટલીના બેન સોનિયાજી છે. તો આ રાષ્ટ્રવાદની વાત કેવી રીતે કરી શકે? તેમણે વધુમાં જણાવ્યું કે જો કોંગ્રેસ એક મજબૂત પક્ષ હોત તો
1920માં મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ દ્વારા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરવાની જરૂરિયાત ન પડતી. આ નિવેદનો બાદ જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. સંકલ્પ સભા દ્વારા ભાજપે આવનારી ચૂંટણી માટે પોતાના કાર્યકર્તાઓમાં ઉત્સાહભરી સંગઠન શક્તિ પ્રદર્શિત કરી હતી, જ્યારે કોંગ્રેસ પર કરાયેલા આક્ષેપોને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. એમ કે છે કે ભાજપ વાળા તો અંગ્રેજોની ભાષા બોલે છે, અંગ્રેજો જેવા છે. મારે એમને એમ કહેવું છે કે કોંગ્રેસની સ્થાપના કયા ભાઈએ કરી હતી? આ દેશના કયા ભાઈએ કોંગ્રેસની સ્થાપના કરી હતી ખબર છે તમને? કોંગ્રેસની સ્થાપના 1885માં OM હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી. એટલે કોંગ્રેસ એ પહેલું પોતાની તરફ જોઈ લે કે તમે કોંગ્રેસે એ અંગ્રેજોએ ઊભી કરેલી કોંગ્રેસ છે. અને અત્યારે જેના હાથમાં છે એ ઇટલીના બેન સોનિયાજી છે. એટલે અંગ્રેજોએ ઊભી કરી અને ઇટલીના બેન સોનિયાજીના હાથમાં કોંગ્રેસ છે, અને તોય આ રાષ્ટ્રવાદની વાત કરે નથી. કોંગ્રેસ એ પક્ષ નથી, અને જો પક્ષ હોય તો 1920માં મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ બંધુએ સ્વરાજ બ્લોક નામના પક્ષની સ્થાપના શા માટે કરી? ચૂંટણીઓ આવી, ચૂંટણીઓમાં લડવા માટે સ્વરાજ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી. જો એ પક્ષ હોત તો સ્વરાજ બ્લોક નામનો પક્ષ શું કામ ઉભો કરવો? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલ 2026ના રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર JS પ્રજાપતિએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ વિકાસ માટે એક અગત્યનું પાયાનું એકમ છે. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 26મી એપ્રિલના રોજ યોજાનાર છે. કલેક્ટરે જણાવ્યું કે આપણે સૌએ વધુમાં વધુ મતાધિકારનો ઉપયોગ કરીને વિકાસની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થવું જોઈએ. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી કે મતદાનના દિવસે આપણે સૌએ મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવીએ. મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેથી મતદારો નિર્ધારિત તારીખે પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે અને લોકશાહીના મહોત્સવને સફળ બનાવે તે માટે પણ તેમણે સૌને પ્રેરિત કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસ માટે એક અગત્યનું પાયાનું એકમ છે. વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 26 તારીખે યોજવામાં આવનાર છે. આપણે સૌએ વિકાસની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થવું હશે તો આ મતદાનની પ્રક્રિયામાં આપણે અવશ્ય ભાગ લેવો પડશે અને સારા અને સાચા પ્રતિનિધિઓને આપણે ચૂંટીને મોકલવા પડશે. આના માટે આપણે સૌએ સાથે મળીને તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ દિવસે આપણે સૌએ મતદાન કરીએ અને આપણી લોકશાહીને મજબૂત બનાવીએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલ 2026ના રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026ને મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓ માટે મતદાન યોજાશે. સમગ્ર જિલ્લામાં અંદાજે 1961 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં 15,000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે લોકશાહીનો આ પવિત્ર તહેવાર દરેક નાગરિક માટે જવાબદારી અને ગૌરવનો વિષય છે. મતદાનને માત્ર અધિકાર નહીં પરંતુ પવિત્ર ફરજ પર છે. લોકતંત્રને મજબૂત બનાવે તેમણે યુવાઓ, મહિલાઓ, ભાઈઓ અને વડીલોને ઉત્સાહભેર અને નિર્ભયતાથી મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી. જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો પૈકી 47 બેઠકો માટે ઉમેદવારો હરીફાઈમાં છે,
10 તાલુકા પંચાયતની કુલ 240 બેઠકોમાંથી 331 બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાના કુલ 29 વોર્ડની 116 બેઠકોમાંથી 103 બેઠકો પર મતદાન થશે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે કુલ 1757 મતદાન મથક તથા નગરપાલિકા માટે 204 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. આ ચૂંટણી માટે 35 ચૂંટણી અધિકારીઓ, 81 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફ કામગીરી સંભાળશે. જિલ્લામાં કુલ 9,032 યુ તથા BU EVMનો ઉપયોગ કરાશે. જિલ્લામાં કુલ 15,79,767 મતદારો નોંધાયેલા છે, જેમાં તાલુકા જિલ્લા પંચાયત માટે 13,84,068 અને નગરપાલિકા માટે 1,95,699 મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સુવિધા, સુરક્ષા અને સતત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી તંત્રએ તમામ મતદારોને નિર્ધારિત તારીખે મતદાન કેન્દ્ર પર પહોંચી લોકશાહીના મહાપર્વને સફળ બનાવવાની અપીલ કરી હતી. સૌને નમસ્કાર. આગામી 26 એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અંદાજે 1961 બૂથ ખાતે 15,000 કરતાં પણ વધારે પોલિંગ સ્ટાફ દ્વારા આ સમગ્ર જે ચૂંટણીની પ્રક્રિયા છે તેનું આયોજન થવાનું છે. બનાસકાંઠા જિલ્લાના આંગણે લોકશાહીના તહેવારની આ ઉજવણીમાં સક્રિય રીતે સહભાગી થઈ સૌ પોતાના મતદાનના પવિત્ર અધિકાર અને ફરજનો ઉપયોગ કરી બહોળી સંખ્યામાં મતદાન કરે તેવું હું બનાસકાંઠા જિલ્લાના સૌ મતદારો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોને અપીલ કરું છું. વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તે દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં ધણીધર તાલુકાના રાગાનેસડા ગામે યોજાયેલી ભવ્ય જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપના સમર્થનમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. રાગાનેસડા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓએ એક સુરે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે હાકલ કરી હતી. સભામાં લોકોનો વ્યાપક અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ખુશીનો માહોલ સર્જાયો હતો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસના કાર્યોને સતત આગળ ધપાવવા માટે ભાજપને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે ગ્રામજનોને અપીલ કરતા કહ્યું કે ગામ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપને ફરીથી આશીર્વાદ આપવો જરૂરી છે. વિકાસની ગતિ જાળવવી હોય તો ભાજપને વિજય બનાવવું પડશે. સભામાં ઉપસ્થિત લોકોએ પણ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોનું કહેવું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગામડાઓ સુધી પહોંચ્યો છે અને આ વિકાસ યાત્રા આગળ પણ ચાલુ રહે તે માટે ભાજપને જીતાડવી જરૂરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં યોજાયેલી આ સભાએ ભાજપ માટે સકારાત્મક સંદેશ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ખુલ્લું સમર્થન જોતા ભાજપના સ્થાનિક નેતાઓમાં જીતનો વિશ્વાસ વધુ મજબૂત બન્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે રાધાનેસડા ગામે દૈયપ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી. એની અંદર સૌ ગ્રામજનો જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને જીતાડવા માટે સૌ ભેગા થયા હતા. અને જે મોદી સાહેબનો વિકાસ છે અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી હોય કે તે અતિવૃષ્ટિ આવી હોય ત્યારે પણ સહાય આપી હોય અને અનેક યોજનાઓ જે જનધન ખાતાની અંદર જે ખેડૂતોના ખાતામાં જે 2,000 રૂપિયા આવતા હોય અને જે આર્થિક વ્યવસ્થા થતી હોય અને જ્યારે અહીંના લોકો જ્યારે માંદગીમાં હોય અને એમના માટે સેવા માટે આયુષ્યમાન કાર્ડ પણ 10 લાખનું આપ્યું હોય એવી વિવિધ યોજનાઓ આજે લોકો સાથે શેર કરી અને લોકોએ પણ સામેલ થઈ અને લોકોએ પણ સ્વીકારી. અને જ્યારે આટલી બધી ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસના કામો કરતી હોય અને જ્યારે એમનો અવસર આવે ત્યારે સૌ સાથે મળી
અને સૌ લોકોએ બાંયધરી આપી છે કે અમે ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતાડી અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારને અમે અર્પણ કરીશું અને આ વિસ્તારની પ્રગતિ કોઈ નહીં અટકાવી શકે એવી બાંયધરી આપી છે. અને તમામને હું વિનંતી કરું છું કે 26 તારીખના રોજ આપણો આ મોદી સાહેબનો અવસર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અવસર છે, ભારતીય જનતા પાર્ટીનો અવસર છે. આ અવસરને તમે મોટી સંખ્યામાં કમળના નિશાન ઉપર વોટ અપાવી અને જીતાડશો. અને આ વિસ્તારના જે નાના મોટા કામો છે એ માટે અમે સૌ બધાએ બંધાયેલા છીએ અને આ કામની અંદર અમે સર્વોપરી રહી અને સૌ સાથે મળી અને જે વિકાસના કામો, જે મોદી સાહેબના કામો છે એ કામોને આગળ ધપાવીશું. એટલે સૌને હું વિનંતી કરું છું ફરીથી કે આપણે 26 તારીખના રોજ કમળના નિશાન ઉપર વોટ અપાવી અને જીતાડશું. આજે અહીંયા રાઘાનેસડા મુકામે સ્વરૂપજી ઠાકોર સાહેબ શ્રીની સભા યોજાયેલી હતી. એમાં બહુ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અને 18 આલમના લોકો આવ્યા હતા અને અમને વિશ્વાસ છે કે ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી કુંડાળિયા તાલુકા પંચાયત અને દૈયપ પંચાયતની સારામાં સારી લીડથી જંગી બહુમતીથી ભાજપ જીતશે એ અમને પૂરેપૂરો ભરોસો છે.